આ દેશની અંદર કરોડો બાળકો આજે ભૂખે મરી રહી છે. ત્યારે ભારત સરકારને એ નથી લાગતું કે આની સેવા કરવી કે એને અનાજ પૂરું પાડવું. એ તો ત્યાં જે મેળો ભરાયો છે, કુંભ મેળો, એ કુંભ મેળાની અંદર મશગુલ છે. એ સાધુ સંતો તો ઉઘરાવીને એટલા બધા તાજા તગડા છે કે એનો કોઈ જવાબ નથી. એટલે એ લોકોને આ સમજ પડે છે, મેળા કરીને સત્તા માગવી, લોકોને છેતરીને મત લઈ જવા. એ આ કેબિનેટ જે છે RSS આખા દેશની અંદર આ કરાવે છે. કોઈ દુનિયાના દેશમાં આટલા બાવાએ જન્મ નથી લીધો. અહીં ક્યાંથી બાવા જન્મ? એ તો આ લોકોની દેન છે કે બાવા બનાવીને આ લોકોને મગજની અંદર ખાલી મૂકવાનો. મંદિરોમાં બધો ઉદ્ધાર થઈ જશે. મંદિરોમાં કોઈ દિવસ ઉદ્ધાર થયો છે? કોઈ મંદિરમાં કોઈ નોકરી મળી ભારતની અંદર? એક બી મંદિરે જો ઓર્ડર આપ્યો હોય બતાવો તમે, આપણે ગુલામ થઈ જઈએ. એ તો ઓફિસોમાંથી જ તમને ઓર્ડર મળે, સચિવાલયમાંથી મળે. તો વધારે શક્તિશાળી તો એ છે. આમાં તો સંવિધાનનો ભંગ જ છે ને, લાગુ નહીં કરવું. અંગ્રેજો ગયા પછી આટલા વર્ષ, 77 વર્ષ પછી બી ભારતના લોકો ભૂખે મરતા હોય, એ લોકો કુંભ મેળા બનાવે, તે સરકાર કેવું છે? મારે શા માટે આ ધંધો કરવો જોઈએ? કંઈના લોકોને ભૂખે મારવો? એમને તો નક્કી કર્યું છે કે અહીંના મૂળ લોકો છે એને ભૂખે મારવા. અને ગુરુ ગોલવાલકરે જે પુસ્તક લખ્યું બંધ સોફ્ટ, એની અંદર આ બધું લખ્યું છે. આ લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતના આ દેશની અંદર કોઈ બી કન્ટ્રીમાં રાજ કરી શકાય. એ વાત એમણે કરી છે. તે પ્રમાણે આ દેશની અંદર ફોલો થાય છે કે ભાઈ કોઈ દેશમાં તમારે લાંબો સમય સુધી રાજ કરવું હોય તો આ પ્રજાને ભિખારી બનાવવી પડે ને ભૂખે મારવી પડે, તો તમે લાંબા સમય સુધી રાજ કરો. એનું અમલીકરણ ભારતની અંદર નરેન્દ્ર મોદીની જે સરકાર છે એના હેઠળ થઈ રહ્યું છે.